નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા અમદાવાદ જિલ્લા એસસી મોરચા દ્વારા સંવિધાન દિવસની ઉજવણી। આજરોજ 75માં સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી એસસી મોરચા દ્વારા અમદાવાદ જિલ્લાનો ધોળકા મુકામે સિદ્ધાર્થ વિદ્યાલય સંકુલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય વક્તા તરીકે લોકસભાના પૂર્વ સંસદ પૂર્વ સ્પીકર ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા, પ્રદેશ મહિલા મોરચા માણેકબેન પરમાર, જિલ્લા મહામંત્રી ભૂપતભાઈ ઝાલા, જિલ્લા મંત્રી ભારતીબેન રાણા, શહેર સંગઠન મહામંત્રી કિરણભાઈ પટેલ, યશવંતભાઈ મિસ્ત્રી, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, મોરચા જિલ્લાના હોદ્દેદાર, શહેર તેમજ તાલુકા મોરચાના તમામ હોદ્દેદારો, નગરપાલિકાના કાઉન્સિલરો, મહિલા મોરચાની બહેનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સંવિધાનની પૂજા અર્ચના કરી હતી। આજે સમગ્ર ભારત સંવિધાન દિવસની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યા છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બનાવેલા સંવિધાન ભારતના લોકતંત્રની શક્તિ છે, જે તમામ વ્યક્તિઓને ન્યાય અને સમાન અધિકાર તેમજ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો મંત્ર આપે છે। આ સંવિધાન જે પુસ્તક નથી, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા અને આત્મસન્માન અને સાર્વજનિક જીવનમાં સર્વોચ્ચ યોગદાન દેવા માટે પૂંજી છે। આજે આપણે સંવિધાન દિવસ ઉપર એક સશક્ત અને સમૃદ્ધ આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ લે છે। તે જ 75મી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ। આ કાર્યક્રમ અંગે જિલ્લા મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે। રિપોર્ટર યાસીન મંસૂરી, જીએસ ન્યૂઝ 24/7 ધોળકા। મિત્રો, આજે અહીંયા ધોળકા ખાતે ધોળકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી ડાભી અને પક્ષના સૌ વરિષ્ઠ મહાનુભાવો અને કાર્યકર્તાઓની હાજરીમાં આજે સંવિધાન દિવસની ઉજવણી માટે અમે એકઠા થયા છીએ બાબા સાહેબની પ્રતિમાની સન્મુખ। મિત્રો, સંવિધાનની વાત કરું તો 26મી નવેમ્બર 1949ના દિવસે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, હી વોઝ એ ડ્રાફ્ટિંગ કમિટી ચેરમેન, એમણે સંવિધાન સભામાં પેશ કર્યું અને સંવિધાન સભાના અધ્યક્ષ બાબુ રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કર્યું। મિત્રો, આ દિવસે સંવિધાન સુપ્રત કર્યું અને એના લગભગ 13 મહિના પછી એટલે કે 26મી ડિસેમ્બર 1950ના દિવસે આ ભારતનું સંવિધાન ભારત ઉપર લાગુ થયું। મિત્રો, અત્યાર સુધીની સરકારોએ સંવિધાન દિવસ વિશેની કોઈ ટિપ્પણી કે કોઈ નિર્ણય નહોતો લીધો। હું ખરેખર દેશના યશસ્વી પ્રધાનમંત્રી, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું। હું વિશેષ ભાગ્યશાળી એ રીતે છું કે 2014માં નરેન્દ્રભાઈ સાહેબ જ્યારે પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે હું પણ એક સાંસદ તરીકે, એમના સૈનિક તરીકે એમની ટીમમાં હતો। અને જ્યારે પાર્લામેન્ટનું સત્ર ચાલુ થયું ત્યારે સતત 2 દિવસ લોકસભામાં અને 2 દિવસ રાજ્યસભામાં સંવિધાન ઉપર ચર્ચા કરવામાં આવી। સતત 2 દિવસની સંવિધાનની ચર્ચામાં અનેક લોકોએ સંવિધાન વિશેની અનેક વાતો ઉજાગર કરી। અને એનો જવાબ આપવા માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપસ્થિત થયા લોકસભામાં અને ત્યારે એમણે ઘોષણા કરી કે 26મી નવેમ્બરના રોજ સંવિધાન સભામાં બાબા સાહેબે સંવિધાન સુપ્રત કર્યું હતું। હવે પછી આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવશે અને આજે આપણે અહીંયા ધોળકા ખાતે આ દિવસને આપણે સંવિધાન દિવસ તરીકે ઉજાગર કર્યો છે। મિત્રો, નરેન્દ્રભાઈ સાહેબ જ્યારે સંસદમાં પહેલી વાર ગયા ત્યારે લોકતંત્રના મંદિરના પગથિયા ઉપર માથું ટેકવને આગળ કોઈ વડાપ્રધાન હોય તો નરેન્દ્રભાઈ સાહેબ હતા। અને મિત્રો, એના પછી સંવિધાનની હંમેશા રિસ્પેક્ટ કરવાનું કામ હોય તો નરેન્દ્રભાઈ સાહેબે કર્યું છે। અહીંયા બાજુમાં સુરેન્દ્રનગર છે, ત્યારે 2010માં હું સાંસદ હતો ત્યારે એમણે નેતૃત્વમાં સંવિધાન યાત્રા કાઢી હતી। લગભગ 1 કિલોમીટર હાથીની અંબાડી ઉપર સંવિધાન મૂકીને નરેન્દ્રભાઈ સાહેબે સંવિધાનની યાત્રા કાઢી હતી અને 1 કિલોમીટર સ્વયં નરેન્દ્રભાઈ સાહેબ ચાલ્યા હતા। હું પણ એમની સાથે ચાલ્યો હતો। મિત્રો, જ્યારે નરેન્દ્રભાઈ
દેશનું સંવિધાન અને લોકતંત્ર પ્રતિ આટલા જાગૃત હોય ત્યારે કેટલાક લોકો સંવિધાનની બાબતમાં લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સંવિધાનનું જો સાચું કોઈએ અર્થઘટન કર્યું હોય, સાચું કોઈએ સન્માન કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યું છે.